બાદ થયેલ ગેરકાયદેસર મામકાઓની ભરતીને લઈ આક્રોશ વ્યક્ત કરાયો। હું દીપસંગભાઈ રાઠોડ, શિહોર નગરપાલિકા નગર સેવક, વોર્ડ નંબર 5, અપક્ષ। શું મુદ્દો શું છે? આજનો મુદ્દો એ છે કે શિહોર નગરપાલિકાના અણઘડ વહીવટકર્તાઓ તગલગી નિર્ણય લઈ અને નગરપાલિકાના વહીવટને ઘોંચમાં નાખવાનો અને શિહોરની જનતાને આવશ્યક સેવાઓ જે છે એનાથી વંચિત રાખવાનો પ્રયત્ન એક ચાલી રહ્યો છે, એનો સખત શબ્દમાં વિરોધ કરું છું કે શિહોર નગરપાલિકાના કર્મચારીઓને છૂટા કરવાની વાત છે। તો હું જાહેર જનતાને કહું છું કે આ કર્મચારીઓ જે છે 5-7 વર્ષથી કામ કરે છે, પરંતુ નવા શાસકો આવતા વહીવટદાર પીટી મકવાણા, પરાક્રમસિંહ મકવાણા જેવા કડક શાસક આવ્યા ત્યાં સુધીના જે કર્મચારી છે એ પછીના જે કર્મચારીઓ વધ્યા એટલે આર્થિક બોજો વધ્યો। એટલે અહીંયા કેટલાક શાસકોએ પોતાના મામા માસીના મામકાઓને રાખ્યા અને એના વિરોધને હિસાબે આજે ગરીબ, નિરાધાર અને વર્ષોથી કામ કરતી વિધવા બહેનોને છૂટી કરી અને એક માનવતા વિરુદ્ધનું પગલું નગરપાલિકા લે છે, એનો હું સખત શબ્દમાં વિરોધ કરું છું કે તમે આ રીતે તગલગી નિર્ણયો કરી અને કર્મચારીને છૂટા કરશો તો આ ગામના લોકોને જળ એ જીવન છે, પાણી જેવી આવશ્યક સેવા ખોરવાઈ જશે। કાલે કેટલાય કિમેનો છૂટા થશે, પાણી કોણ આપશે? પ્રજા પાણી વિના રહેશે, પ્રજા સફાઈ વિના રહેશે, પ્રજા ઇલેક્ટ્રિક વિના રહેશે અને પ્રજા બીજી સેવાકીય પ્રવૃત્તિથી વંચિત રહેશે। ત્યારે મારો સણસણતો અને વેધક સવાલ શિહોર નગરપાલિકાના પ્રમુખને છે અને ચીફ ઓફિસરને છે કે તમે વિચાર કરો કે અત્યારે શિહોર શહેર કેવડું મોટું બની ગયું છે। વન ટાઈપ શિહોર શહેર છે એ વડલા સુધીનું હતું, આજે મા ગોતમેશ્વર, મધુધારા સુધીનું, ગોયલનગર સુધીનું અને રાજપરાના સીમાડા સુધીનું ગામ જ્યારે બન્યું હોય ત્યારે તમે પૈસા બચાવવા માટે તમે શિહોરના કર્મચારીઓને છૂટા કરી અને લોકોને આવશ્યક સેવાથી વંચિત રાખવાનો જે વરવો પ્રયાસ કરી રહ્યા છો એ તગલગી છે, એ તમારો અનાવડતવાળો નિર્ણય છે। તમારે આર્થિક બોજો વધવાની વાત હોય તો તમારે એવા ખર્ચા ઘટાડવા જોઈએ કે તમે શિહોર નગરપાલિકામાં જાણીતું છે કેટલાય ડીઝલના ખોટા બિલો આવે છે, કેટલાય વાહન રિપેરિંગના બિલ ખોટા આવે છે, કેટલી મોટરો રિપેરિંગના બિલ ખોટા આવે છે અને કેટલાય બાંધકામની અંદર એક્સેસ કરેલા બિલો આવે છે। તો આવા બિલોને તમે અટકાવીને સ્વભંડોળને તમે અટકાવો અને જ્યાં પ્રજાના કામ કરવાવાળો માણસ પેટીઓ રોળીને કોઈને પાણી પાતો હોય કે કોઈ સફાઈ કરતો હોય એના પેટને પાટું મારીને તમે એને છૂટા કરીને એ પૈસા બચાવીને તમારે અન્યથા તો ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજો કોઈ અવંતર ઈરાદો તો છે જ નહીં। તો મારો આ બાબતમાં સખત વિરોધ છે કે શિહોર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર જાગૃત બને અને પીટી મકવાણા એટલે કે પરાક્રમસિંહ મકવાણા જેવો બાહોશ વહીવટદારના શાસન સુધી જે લોકો કામ કરતા હતા એ લોકો ખરેખર કામ કરે છે અને ખરેખર કામ કરે છે એને છૂટા કરવાથી શિહોર નગરપાલિકાની સેવાકીય માળખા ઉપર વિપરીત અસર પડશે અને માળખું આખું સદંતર ભાંગી જશે અને શહેરની પ્રજા સેવાથી વંચિત રહીને ત્રાહિમામ પોકારી દેશે। તો એક સાચા નગરસેવક તરીકે મારી સાચી વાત નગરપાલિકાને મારે શંખનાદના મીડિયા દ્વારા હું ભાવનગરના કમિશનર શ્રી, પ્રાંત ઓફિસર શ્રી, ચીફ ઓફિસર શ્રી, પ્રમુખ શ્રી અને દરેક નગરપાલિકાના સભાસદના હૃદય સુધી હું આ વાત મૂકું છું કે તમે જાગો, ઉઠો અને જે ખોટા ખર્ચા કરે છે અને જે લાગવગથી રાખેલા છે, મામકાની ભરતી કરી છે એનો વિરોધ હોય તો પાડાના વાંકે તમે પખાલીને નામ ન આપો। નિર્દોષ નાગરિકો, નિર્દોષ કર્મચારી આ શહેરના જે કામ કરી રહ્યા છે 5-10 વર્ષથી, એવા નિરાધાર, વિધવા, ચકતા, બેરોજગાર લોકો દિલથી આ નગરપાલિકાનું કામ કરે છે એને છૂટા કરી અને તમે એની રોજીરોટીને એના પેટમાંથી તમે પાટું મારવાના પ્રયત્ન કરો છો એ રાજકીય કિન્નાખોરી છે। આવી રાજકીય કિન્નાખોરીને અમે ક્યારેય ચલાવી નથી લેવાના અને આ કર્મચારીને છૂટા કરવામાં આવશે તો શિહોરની જનતા જે પાણી વિના અને આરોગ્યની તકલીફો વેઠશે એના માટે અમારે આંદોલન કરવું પડશે અને તમે તમારો તગલગી નિર્ણયમાં જો ફેરફાર નહીં કરો તો આવતા દિવસોમાં 1લી તારીખ પછી જો તમે કોઈને છૂટા કરવાની
સહેજ પણ સાજિશ રચશો તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે તમારી સામે આંદોલન કરવું પડશે અને આ શહેરની જનતાને અમે ક્યારેય સેવાથી વંચિત રહેવા દેવાના પ્રયત્નો કોઈને કરવા નહીં દઈએ અને આવા પ્રયત્નો અમે સાકી નહીં લઈએ. આ શહેરની જનતાને પાણી નહીં પાવા માટે, આ શહેરની જનતાનું આરોગ્ય નહીં સાચવવા માટે અને એના માટે જે કાંઈ સફાઈનું કામ છે એ નહીં કરવા માટે જો કોઈ તમે આવા અવંતર અને બદ ઇરાદાવાળા પ્રયત્નો કરી અને નગરપાલિકાની તેજોરીને સાચવવા કરતા હો તો તમને મારો સવાલ છે કે નગરપાલિકાને તેજોરી તમે એવી રીતે સાચવવાની કેટલીક એડવાઇઝરી છે કે તમે જ્યારે વિકાસના કામ કરો ત્યારે કોઈ પણ કામ સ્વભંડોળમાંથી ન કરો. આ એક નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકેનો મારો અનુભવ તમને આપું છું. તમે કોઈ પણ મોટરો રિપેરિંગ કરાવી કે વાહન રિપેરિંગ કરાવવા માટે તમે 15માં નાણાં પંચનો ચીફ ઓફિસર શ્રી તમે ઉપયોગ કરો. ન જાણતા હો તમે તમને કહી કે તમે સ્વભંડોળનો ઉપયોગ ન કરો, સ્વભંડોળનો ઉપયોગ માત્ર પગાર માટે કરો. બીજી ગ્રાન્ટો પણ સરકારની કેટલીક આવે છે, એ ગ્રાન્ટોનો ઉપયોગ તમે રિપેરિંગમાં અને બીજા કામોમાં પગાર સિવાયના અને વીજળી બિલ સિવાયના તમે કરી શકો છો. આ પણ અમે તમને એડવાઇઝરી જાહેર કરીએ છીએ કે તમે વહીવટ માટે વહીવટના નિયમ જાણો, મ્યુનિસિપાલિટી એક્ટ જાણો, સરકારની ગ્રાન્ટોના શરતો અને પરિશિષ્ટો જાણો અને આ જાણી આનો ઉપયોગ કરીને વહીવટ કરો. અન્યથા શિહોરની જનતાને તમે આવશ્યક સેવાથી વંચિત રાખવાનો એક મોટામાં મોટો તમે એક બદઇરાદો જાહેર કરો છો, એને અમે વિરોધ કરીએ છીએ. અને તમે જનતાની સેવા કરવા આવ્યા છો તો મ્યુનિસિપાલિટી કલમ 87 મુજબ 87 મુજબ જો લોકો સેવાથી વંચિત રહે તો હું ભાવનગરના કમિશનરશ્રી અને શહેરી વિકાસને જાણ કરું છું કે જો સેવાનું માળખું ભાંગી જશે અને લોકો આવશ્યક સેવાથી વંચિત રહેશે તો આ નગરપાલિકાની બોડીને કર્મચારીને છૂટા કરતા પહેલાં નગરપાલિકાની બોડીને ડિઝોલ્વ કરો એવી મારી શંખનાદના મીડિયા દ્વારા માગણી છે કે કર્મચારીઓને છૂટા કરવાની વાત તો પછી રહી, પણ પહેલાં આ અણાવડતવાળી ભ્રષ્ટાચારી નાણાંનો દુર્વ્યય કરનારી આ બોડીને તાકીદે ઘરે મોકલી દો. અન્યથા આ શહેરના નાગરિકો સેવાથી વંચિત રહેશે અને સેવાથી વંચિત રહે ત્યારે સરકારના પાસે સત્તા છે મ્યુનિસિપાલિટી એક્ટમાં કે બોડીને ડિઝોલ્વ કરી શકાય છે. બોડીને ડિઝોલ્વ કરી અને વહીવટદાર શાસન મૂકી દો જેથી કરીને શિહોરની જનતા પોતાની સેવાઓ પ્રાપ્ત કરી શકે. આવી મારી સરકારશ્રીને અને કમિશનરશ્રીને મીડિયા દ્વારા જાણ છે. વંદે માતરમ, ભારત માતા કી જય. કેટલાક કર્મચારીને રિટાયર કરવાની વાત કરે છે કે કાઢવાની વાત કરે છે. અત્યારે અમારી પાસે એવા સમાચાર છે કે 65 કર્મચારીઓને છૂટા કરે છે. 65 કર્મચારીને છૂટા કરશે એટલે 29 તો કીમેન છૂટા થઈ જાય. પાણી કેવી રીતે આપી શકાય? હવે લીગલી 36 કર્મચારીઓ તો વર્ષોથી કામ કરે છે, એ કોઈના સગા નથી અને આ કર્મચારીઓમાં મારો એક પણ સગો કે વાલો નથી, પણ હું શિહોરની જનતાની સેવાનો વિચાર કરું છું. અને 29 કર્મચારી એવા છે કે જે આ બોડી આવતા કોઈએ મામા માસીના કાકાના કે સગાવાદને લાગવગના આધારે ભરતી કરી છે. એટલે મેં પહેલાં પણ કહ્યું કે પાડાના વાંકે પખાલીને નામ દેવામાં આવે છે. તો આ 29ની ભરતી 36નો ડૂબાડનારી બને છે. ત્યારે મારો સણસણતો સવાલ એ છે કે કમિશનરશ્રી આની તપાસ કરે કે જે કોઈ બ્લડ રિલેશન ધરાવતા માણસોએ પોતાના સગાવાલાને નોકરીમાં રાખ્યા હોય તો એની પર સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે. અને જો કમિશનર સાહેબ સસ્પેન્શનની કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસોમાં કોર્ટ કચેરીમાં લોકો અને અમે પણ કરશું જેની કમિશનરશ્રી ભાવનગર નોંધ લે. અને જે કોઈ મામા માસીના કે મામકાની ભરતી થઈ છે એવું વર્તમાનપત્રોમાં આપણે સાંભળીએ છીએ, એવી ભરતી થઈ હોય તો એની ઊંડાણપૂર્વકની કમિશનરશ્રી ભાવનગર તપાસ કરે અને દોષિતોને જવાબદાર ઠેરવે અને એમની આર્થિક જવાબદારી નક્કી કરે અને આવા લોકોને છૂટા કરે. પણ જૂના સમયના જે નોકરિયાત છે એ તમારા નવા પાપના આધારે તમે જૂના માણસોને હરગીજ જૂના માણસોને તમે દ્રોહ નહીં કરી શકો અને જૂના જે કામ કરે છે એને ચાલુ રાખો. કુટીને બૌદ્ધિકતાથી કરો. માત્ર ને માત્ર તમારે તમારા સગાને છૂટા કરવાનો વાત આવે એટલે તમે કામ કરતા નિષ્ઠાવાન માણસોની ઉપર તલવાર વીંજો. એ ન્યાયના હિતમાં નથી, માનવ અધિકારના નિયમોની વિરુદ્ધ છે. તો જે 36 કર્મચારી છે એ કાયમી છે, ઘણા સમયથી કામ કરે છે અને મ્યુનિસિપાલિટી એક્ટની જુદી જુદી કલમો અને સરકારના કર્મચારીના ડેલી બેઝિસના નિયમો મુજબ કોઈ પણ કર્મચારીઓને જ્યારે 5 વર્ષ ઉપર થાય ત્યારે તમારે એને છૂટા કરી શકાતા નથી. પણ તમે તાકીદની અસરથી તમારા શાસનનો ઉપયોગ કરીને, તમારી સત્તાનો ઉપયોગ કરીને જે લીધા હોય એના ઉપર કાર્યવાહી થઈ શકે છે મ્યુનિસિપાલિટીમાં. અને મારી વાત તો ત્યાં સુધી છે કે શિહોર નગરપાલિકાના જે કોઈ કર્મચારી કામ કરે છે એ કર્મચારી કાલે કોર્ટમાં જશે
અને શિહોર નગરપાલિકાના કોર્ટના ખર્ચા થશે તો શિહોર નગરપાલિકાએ જે ખરેખર હક ધરાવે છે એવા હકવાળા કર્મચારીઓને કાયદાની સલાહ લઈને છૂટા કરવા, આંધળી ભેંસે મોઢું ભાળ્યું હોય એમ તાત્કાલિક અસરથી પોતાના સગાને છૂટા કરવા પડે તો બધાને છૂટા કરી દે એવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરશે તો એની અમે સરકારમાં અને કોર્ટમાં એના વિશે અમે કાર્યવાહી ચોક્કસપણે કરવાના છીએ, એમાં કોઈ સંદેહ નથી. એટલે જે કાંઈ કામગીરી અત્યારે ચાલે છે એ ન્યાયના હિતમાં નગરપાલિકા કરે, માનવ અધિકારના નિયમો મુજબ કરે, અને જે લોકો 5 વર્ષથી વધારે સમયથી નોકરી કરે છે એવા લોકોને છૂટા કરવા એ કાયદા અને ન્યાયના હિતમાં ન હોય, એ સાર્વજનિક હિતોને નુકસાન કરતા હોય, માનવ અધિકારને નુકસાન કરતા હોય તો પ્રમુખ ચીફ ઓફિસર આ બાબતે યોગ્ય રીતે વિચારે, અન્યથા નામદાર કોર્ટના દરવાજા અમારે ખખડાવવાની જરૂર પડશે, જેની ગંભીર નોંધ લે. વંદે માતરમ, ભારત માતા કી જય.